અને ટ્રેક્ટર અત્યારે હાલે છે હાઈના પહેલા ગેરમાં. તો આપણે આ હાઇડ્રોલિક ઊંચી કરીએ એટલે વધારે હાઇડ્રોલિક ઊંચી થાય. તો સ્વાગત છે તમારું બધાનું ફરીવાર એક નવા વ્લોગની અંદર. કેમ છો? મજામાં? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં છો અને મજામાં જ રહેજો ભાઈ. તો જો અત્યારમાં આપણે આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને સીધા લોકેશન ઉપર, અને આપણે દાંતી અને રાપ હાંકવાની છે. 10 વીઘાનું હાંકવાનું છે અહીંયા. જો ટ્રેક્ટર અત્યારે આપણે શરૂ કરી દીધું છે. કલાક પહેલાં આવ્યા હતા, કલાકની અંદર આપણે આટલું હાંકી નાખ્યું છે. અને જો અત્યારે ફિલહાલ ભાઈબંધને મેં ઘડીક આપ્યું છે હાંકવા માટે. અને અહીંયા 10 વીઘાનું હાંકવાનું છે. અને રોટાવીટરમાં આપણે હમણાં બ્લેડું બદલાવવાની છે, એટલા માટે રોટાવીટર નકર આમાં રોટાવીટર હાંકવાનું હતું, પણ રોટાવીટરમાં બ્લેડું થોડીક આમ ઓલી થઈ ગઈ છે, એટલે પછી આપણે દાંતી અને રાપ લઈને આવ્યા છીએ. અને જો ટ્રેક્ટર કંઈક આ રીતનું આપણું ચાલે છે અત્યારે. વજન થોડો ઘટતો હતો એ માટે આપણે જો પાછળ પથ્થર મૂકી દીધો છે. અને ટ્રેક્ટર અત્યારે હાલે છે હાઈના પહેલા ગેરમાં. ઘડીક પહેલાં મીડિયમ બીજામાં હાલતું હતું, પણ આ બાજુ છે ને ચારના ઓલા હતા ને પૂછા, એ માટે આપણે અત્યારે હાઈના પહેલામાં ચાલીએ છીએ. ને લુક કંઈક આવો આવે છે ટ્રેક્ટરનો, કેવો આવે કોમેન્ટ કરજો. હું લેવાનું એમાં અત્યારે વૈયા છે પાછા રાપ આપવા. તો આપણે અત્યારે આપીએ છીએ દાંતા અને રાપ. અહીંયા 5 વીઘાનો આપવાનું છે. તો અહીંયા પણ જરી જરી રીતે ઉગો એવો કપાસ છે પગે પાંદડે, અને આપણે કુતર મારી દઈએ છીએ. જો શરૂ કરી દઈએ પાછું. ટ્રેક્ટર હાલે છે 1500 RPM ઉપર. અને પાછળ વજન રાખે એવું કોઈ નથી, એટલે થોડોક વજન ઓછો પડે છે. એ માટે આપણે નાનો આમ તો પથ્થર મૂક્યો છે. હવે આ રીતનું કંઈક પડે છે. હજી છે ને એવું લાગે ને તો સામેથી એક પહેલું મૂકી દેવું છે, તેના લીધે વજન વધારે થઈ જાય. અને પહેલી વખત આપણે હાંકીએ છીએ એટલે થોડુંક આમ આ બાજુ ચાહ હોય પહેલાં પાડેલો, એટલે ચાહનો હળાય હોય એના લીધે થોડુંક ટ્રેક્ટરને ઓલું થાય અને ધડી ઉપર ટ્રેક્ટર રાખવું પડે છે. તો જો આ સાઈડનો ભાગ હકાઈ ગયો છે, અને હવે આ સાઈડનો થોડો ખૂણો રહ્યો છે, પણ ઉર ભરાઈ ગયો તો મેં કીધું થોડો ઉર કાઢી નાખીએ, જેના લીધે રાપ વધારે બેસે. તો આપણે આ હાઇડ્રોલિક ઊંચી કરીએ એટલે વધારે હાઇડ્રોલિક ઊંચી થાય. અને આપણે બાવડા લંબાવેલા છે, તમને બધાને ખબર જ હશે. તો ઉર એની મેળે નીકળી ગયો છે, અને આ એટલો ખૂણો હાંકવાનો બાકી રહ્યો છે. પહેલાં છે ને જ્યારે આપણે ટ્રેક્ટર લાવ્યા ને ત્યારે આ એક ટ્રેક્ટર હતું, અને હવે આપણે ઘણા સમય છે એટલે આપણે ઘરનો એક ડબ્બીઓ બની ગયું છે. અને ઓલું ટ્રેક્ટર તો જે નવે નવું છે એટલે આપણને હજી કંઈ હાથ નથી ભેટ્યો. બાકી આ ટ્રેક્ટર તો કાંઈ નથી ભાઈ. ચાલ તો એક બ્રેક ઉપર વળી જાય છે, પણ અહીંયા છોડવા નગર પીસાઈ જશે એક બ્રેક ઉપર વાળશું તો. બસ ખાંચા ખૂચી વાળું હોય ને આમાં થોડીક વધારે વાર લાગે, કારણ કે વાળ ફળ વધી જાય. બાકી લાંબો સા હોય ને તો મજા જ આવ્યા કરે હાંકવાની. તો બંને આપણે હાઇડ્રોલિક બેસાડી દઈએ. ગેર પહેલો પાડેલો જ છે. सिम्बा सिम्बा ही कहते मेरे वीरो।
सिम्बाई कहते मेरे वीरो। આ ખૂણો કમ્પ્લીટ હકાઈ ગયો છે પૂરેપૂરો, જો દેખાતો છે પૂરેપૂરો ખૂણો હાકી નાખ્યો છે. અને હવે ઉપરની બાજુ એક થોડો કેવો 10 થી 15 ઉથલ જો એક ખૂણો બાકી છે. બાકી જો આ લાંબો પટ્ટો આપણે ક્યારનો પૂરો કરી નાખ્યો છે અને એ ખૂણો હવે આપણે પૂરો કરવાનો બાકી છે. સાઈડ સાથે અત્યારે ટ્રેક્ટર ખેડાવી દીધું છે, કારણ કે આ બાજુ કપાસ છે એટલે અહીંયા રાપ પાછળ બેઠાડા એમ નથી. ઓહો હો હો હો, હેઠામાં તો હાવ દૂર કરી દીધો ભાઈ. તો આખોનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો એક નંબર થઈ ગયું છે, પણ વરસાદ આવ્યો એ પહેલાં આપણે આખોનું કમ્પ્લીટ કરી નાખ્યું છે. આજે આગાહી હતી પણ કાંઈ વરસાદ આવ્યો નહીં અને કમ્પ્લીટ થઈ ગયું છે આખું ખેતર. 5 થી 7 વીઘા જેવું આંકવાનું હતું એ આપણે પૂરું કરી વાળું છે. અને અત્યારે જાય છે બીજા ખેતરે, ત્યાં 5 વીઘા આંકવાનું છે, એમાં પણ રાપ અને દાંતી કરવાની છે. તો અત્યારે વાગી ગયા છે રાતના 8 વાગ્યા જેવો સમય થઈ ગયો છે અને આપણે બીજા લોકેશને 2 કલાક પહેલાં વહ્યા હતા. અને અત્યારે જો હજી ટ્રેક્ટર શરૂ છે અને હજી 7 થી 8 ઉડલ હાંકવાની બાકી છે. અને જો આ પડું અત્યારે તમને હવે બતાવતું નહીં હોય. વાદળ જો વાદળનો વ્યૂ કેમ આવે બાકી એક નંબર, કાંઈ ઘટે જ નહીં એમાં. તો વરસાદ હવે વાતાવરણ થઈ ગયું છે, આવે તો થાય. હવે ખાલી વાદળ થાય છે પણ આવતો નથી. અને જો હજી આપણે હાંકીએ છીએ, વાળી નાખીએ. આ રાપો પૂરું થઈ ગયું અને હવે આપણે બીજા રાપામાં ચડાવી દઈશું. હવે 4 થી 5 ઉથલ જેવું રહ્યું છે અને મેળ આવે તો આજે રાત્રે ખેંચવાનું છે, બાકી તો બંધ કરી દેવાનું છે. જો વરસાદ નહીં આવે તો લગભગ આજે રાત્રે ખેંચવાનું થશે, કારણ કે ઓર્ડર જેટલી પાસે આપણી પાસે બુકિંગ એટલા થઈ ગયા છે ઓર્ડરના. આજે રાત્રે લગભગ તો ચલાવવું પડશે. તો આજના બ્લોગ માટે એટલું જ. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.